નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 ના સ્વાધ્યાયનો 18મો દાખલો કરવા જઈ રહ્યા છીએ. આ દાખલો કોઈ પણ એન્ટ્રન્સ ટેસ્ટ માટે અગત્યનો ઇમ્પોર્ટન્ટ ફોર ઇમ્પોર્ટન્ટ ફોર નીટ ઓર જેઈ આવા દાખલા પૂછાવાની શક્યતા વધારે. તમને આવું આપ્યું છે, એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ કે સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. તો જુઓ, આપણે એક સાદું લોલક લઈએ, એટલે કે એક ગોળો. તો ધારો કે આ એક સાદું લોલક છે. સામાન્ય રીતે સાદું લોલક આમ લટકાવેલું હોય છે. આ એની સામાન્ય સ્થિતિ થઈ, સાદું લોલક જ્યારે સ્થિર હોય ત્યારે. તો આ જે છે એ લોલકની લંબાઈ થશે. લોલકની લંબાઈ L આટલી. હવે જે આ લોલકનું અંત્ય બિંદુ છે એ ઊંચાઈને આપણે h બરાબર 0 કહીએ, જેને આપણે સંદર્ભ ઊંચાઈ એમ કહીએ છીએ. અને આ જે છે સમક્ષિતિજ સ્થિતિ, એને આપણે આપણને ખબર છે કે એ થશે h બરાબર 1.5 મીટર. એને આપણે h બરાબર h કેમ કે દોરીની લંબાઈ જેટલી હાઈટ હશે. હવે તમને એવું કીધું છે કે જે ગોળો છે એ ગોળો અત્યારે સમક્ષિતિજ સ્થાને છે. તો જો ગોળાનું પ્રારંભિક સ્થાન આ થયું, આ જે છે એ ગોળાનું પ્રારંભિક સ્થાન થયું, કેમ કે તમને અહીંયા આપ્યું છે કે સમક્ષિતિજ છે. અને જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે એટલે કે આ સ્થાન, આને આપણે કહેશું ગોળાનું અંતિમ સ્થાન. આ જે છે એ ગોળાનું અંતિમ સ્થાન થશે. તો પ્રારંભિક સ્થાન પાસે એની કુલ ઉર્જા, એને EI કહીએ, બરાબર KI વત્તા VI, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો. અને અંતિમ સ્થાને ઉર્જા, એને આપણે EF કહીએ, તો એ થશે KF વત્તા VF, અંતિમ સ્થાને ઉર્જા. અને તમને એવું આપ્યું છે કે આ સ્થાને જે ઉર્જા છે એ પ્રારંભિક ઉર્જા કરતા 5% વ્યય થાય, એટલે 95% જેટલી હોય. એટલે તમને આપેલ છે કે EF બરાબર EI ના 95%, કારણ કે 5% ઉર્જા વ્યય પામે છે. 5% ઉર્જા વ્યય પામે છે, એટલે EF બરાબર 0.95 EI એવું પણ આપણે લખી શકીએ. તો હવે જુઓ, હવે therefore EF એટલે કે KF વત્તા VF બરાબર 95% ઓફ KI વત્તા VI. હવે આપણે એ ગણી લઈએ, KF, VF, KI અને VI. તો જુઓ, અહીંયા હું ગણું છું. KI અહીંયા આપણે ગણીએ, KI બરાબર 1/m VI સ્ક્વેર. VI એટલે અહીંયા તો વેગ છે જ નહીં, સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. છોડવામાં આવે એટલે એનો કાંઈ પ્રારંભિક વેગ હોય નહીં, એટલે આ ઉર્જા જાણે કે 0 મળશે, કારણ કે VI બરાબર 0 છે. હવે એવી જ રીતે VI બરાબર mgh થશે. mgh બરાબર mg ઇન્ટુ h 1.5 mgh માં h જે છે એ કેટલું આવ્યું?
1.5 mg એમને રાખીએ પછી છેલ્લે કેન્સલ થશે એવી રીતે kf બરાબર 1/2 m ઇન્ટુ vf સ્ક્વેર અને એ આપણે ગોતવાની છે એટલે એમને રાખીએ અને vf ઉર્જા mgh ગતિ સ્થિતિ ઉર્જા તો mgh આ બિંદુએ 0 છે અહીંયા આગળ તો h બરાબર 0 થયું એટલે આ ઉર્જા પણ 0 થશે તો therefore 1/2 m ઇન્ટુ vf સ્ક્વેર જેમાં vf આપણે ગોતવાનું છે વત્તા અંતિમ સ્થિતિ ઉર્જા શૂન્ય આના પરથી બરાબર 95% એટલે 0.95 ઇન્ટુ ki0 આના પરથી વત્તા vi એટલે mg ઇન્ટુ 1.5 બરાબર છે therefore 1/2 mvf સ્ક્વેર બરાબર 0.95 ઇન્ટુ mg ઇન્ટુ 1.5 એટલે અહીંથી m જે છે એ કેન્સલ થશે બંને બાજુથી therefore vf સ્ક્વેર બરાબર 0.95 ઇન્ટુ g ઇન્ટુ 1.5 સોરી ઇન્ટુ 2 આ બે આમ ગુણાઈ જશે તો આની જો આપણે ગણતરી કરીએ તો vf સ્ક્વેર જે છે એ 0.95 ઇન્ટુ 9.8 ઇન્ટુ 1.5 ઇન્ટુ 2 therefore vf સ્ક્વેર બરાબર 27.93 મળશે અને therefore vf બરાબર આનું વર્ગમૂળ કાઢીએ તો એ થશે 5.285 મીટર પર સેકન્ડ તો આ અહીંયા આગળ અંત્ય બિંદુએ એનો વેગ મળશે અથવા તો એની ઝડપ મળશે ફરીથી આ દાખલો ખૂબ અગત્યનો છે ઉર્જા સંરક્ષણના નિયમનો દાખલો છે મહત્તમ ઊંચાઈ વાળું જે બિંદુ છે ત્યાં ગતિ ઉર્જા શૂન્ય ત્યાં આના ઉપરથી ગતિ ઉર્જા શૂન્ય સ્થિતિ ઉર્જા mgh જેટલી અંત્ય બિંદુ જે છે એને સંદર્ભ રીતે આપણે h બરાબર 0 લીધું છે તો ત્યાં સ્થિતિ ઉર્જા 0 અને ગતિ ઉર્જા કંઈક હશે એ ગતિ ઉર્જામાં vf ને કરતા બનાવી અને આપણે ગણતરી કરવાની છે થેન્ક યુ વેરી મચ